આજે દાહોદ જિલ્લાના જેસાવાડા ગામ ખાતે જે વર્ષો જૂનો રૂઢો અને સાંસ્કૃતિક જે ગોળ ગધેડાનો મેળો યોજવામાં આવ્યો હતો તેને લઈને જે આયોજન કરતા છે કટારા પરિવારમાંથી એમનાથી જાણવા માંગીશું આ મેળાની જે રૂઢી પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસો કઈ રીતની માન્યતાઓ છે તેને લઈને આજે ગોળ ગધેડાનો મેળો યોજવામાં આવ્યો હતો। આ મેળાની ખાસિયત શું છે અને એની માન્યતાઓ શું છે? જય જોહર, જય આદિવાસી। આ મેળો વર્ષોથી ચાલતો આવતો અને અમારા પૂર્વજોથી ચાલતો આવતા મેળાની અંદર હોળીના છઠ્ઠા દિવસે અમે મેળાનું આયોજન કરીએ છીએ। આ મેળાની અંદર કટારા પરિવાર અને અમારા ગ્રામજનો વતી ભેગા થઈને અમે આયોજન કરીએ છીએ। આ મેળો હોળીના છઠ્ઠા દિવસે યોજાય છે ને અગાઉની જે પરંપરાઓ હતી જે પરંપરાઓ જે બી કોઈ છોકરો ઉપર ચડતો હતો એની પોતાની મનપસંદગીની છોકરી જોડે લગ્ન કરતો હતો, પણ ધીમે ધીમે આ જે પ્રથાઓ ખરી એ બંધ થઈ ગઈ છે ને આજે અમારી આદિવાસી સંસ્કૃતિ જાળવવા માટે અમે આ મેળો કરીએ છીએ। આ મેળાની અંદર અમે સમગ્ર ગ્રામ તેમજ કટારા પરિવાર બહુ મહેનત કરીએ છીએ। શિમળાનું જે થડ છે તે અને જે એના ઉપર પોટલી બાંધવામાં આવે છે તેની માન્યતા અને મહત્વ શું છે? આ જે શિમળાનું થડને અમે રોપીએ છીએ એ થડની અંદર ઉપર અમે ગોળની પોટલી બાંધીએ છીએ ને એ શિમળાનું જે થડ હોય છે એ લીસું હોય છે, જેથી કરીને નવયુવાન છોકરાઓને ઉપર ચડવાની અંદર તકલીફ પડે છે, જેથી કરીને અમે આ શિમળાનું થડ અમે રોપીએ છીએ। હાલ તો વારસો જાળવવા માટે આ ગોળ ગધેડાનો મેળો યોજવામાં આવે છે, પરંતુ પહેલાની પ્રથા મુજબ જે સ્વયંવર તરીકે આ ઓળખાતો ગોળ ગધેડાનો મેળો કે જે વિજેતા યુવક છે તે ઉપર ચડતો હતો અને તેને મનપસંદ યુવતી મળતી હતી, ત્યારે પણ આ જ પ્રથા હતી કે કટારા પરિવારના લોકો ઉપર ચડે અને તેમને યુવતી આપવામાં આવતી હતી? હા, એ જે અમારા પરિવાર જે કટારા પરિવાર છે એ છોકરો ઉપર ચડતો હતો, એ છોકરાને એની પોતાની મનપસંદની છોકરી જોડે લગ્ન કરતો હતો ને અમારે જે કટારા પરિવાર સિવાય બીજું કોઈ ઉપર ચડતું નથી ને અમે એ 85% અમારા ગામનું જે વસ્તી છે એ અમારી કટારા પરિવારની છે ને બીજા કોઈ અમે આજુબાજુના કોઈ ચડતા નથી। તો આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે અહીંયા જેસાવાડા ગામ ખાતે ગોળ ગધેડાનો મેળો યોજવામાં આવ્યો હતો। રૂઢો અને સાંસ્કૃતિક આ ગોળ ગધેડાનો મેળો છે જે ભારત દેશમાં વખણાય છે। આજે પણ આ જેસાવાડા ગામ ખાતે મોટી સંખ્યામાં આજુબાજુના ગામોમાંથી લોકો માનવ મહેરામણની જેમ ઉમટી પડ્યા હતા અને ગોળ ગધેડાના મેળાનો આનંદ માણ્યો હતો।